સરકારના વિકાસના દાવાના ફરીથી ધજાગરા ઉડ્યા છે। છોટાઉદેપુરમાં પ્રસ્તુતાને જોડીમાં લઈ જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા। બુંડમારિયા ગામના વિડીયોથી સરકારના વિકાસના દાવાની પોલ ખુલી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના બુંડમારિયા ગામના છે। રોડ ન હોવાના કારણે પ્રસ્તુતાને જોડીમાં લઈ જવાની ફરજ પડી। 3 કિલોમીટર સુધી ગ્રામજનો પ્રસ્તુતાને જોડીમાં લઈ અને પહોંચ્યા। અગાઉ પણ છોટાઉદેપુરથી આવા અનેક વખત દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। શું આ વિકાસ મોડેલ છે? રસ્તાના વિકાસ માટે ઝઝૂમતું છોટાઉદેપુર, જોઈ લો જોડીમાં ઝૂલતો વિકાસ। છોટાઉદેપુરના વિકાસની કરુણ કહાની। ગુજરાતનો જોડીદાર વિકાસ જોવો હોય તો જોજો, છોટાઉદેપુર જજો। જોડીદાર વિકાસ જોવા कुछ दिन तो गुजारो छोटाउदेपुर में। विकासना दावाने तमाचा मारता आ दृश्यो एक प्रसूता जेने प्रसूतानी पीड़ा उपड़ी हती अने तेने जोड़ीमां नाखी ग्रामजनो 3 किलोमीटर सुधी चाल्या अने त्यारबाद 108 सुधी पहोंच्या अने त्यारबाद तेने होस्पिटल लई जवामां आवी हती। जे दृश्यो आप जोई रह्या छो छोटाउदेपुरना आ दृश्यो छे બુંડમારિયા ગામના। થોડા દિવસ પહેલા પણ જે દ્રશ્યો અલગ અલગ આપ જોઈ રહ્યા છો આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। એક પ્રસૂતાને જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી। દર થોડા દિવસે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, કારણ કે કોઈ પણ જગ્યાએ રસ્તા નથી, જેના કારણે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી નથી શકતી અને ગ્રામજનો આ જ પ્રકારે લઈ જવા માટે મજબૂર બને છે। રસ્તામાં જ પ્રસૂતાએ બાળકને જન્મ આપી દીધો હતો। આપણી સાથે સ્થાનિક કરણભાઈ જોડાઈ ગયા છે। કરણભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, વિકાસની વાતો જે સરકાર મોટી મોટી કરે છે અને આપના ગામના જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ કે મહિલાને 3 કિલોમીટર સુધી ગામના લોકો જોડીમાં નાખીને લઈ જાય છે। શું કહેવું છે આપનું? આપની માંગ શું છે? કરણભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા મેડમ, આ નેટવર્કમાં થોડું ઇશ્યુ છે। જી જી, જણાવશો આપના ગામમાં કેવી કેવી તકલીફો પડી રહી છે? હા મેડમ, સવારે જે છે ને પ્રસૂતાને પીડા ઉત્પન્ન થાય છે, પછી પ્રસૂતાના ઘરવાળા જે છે એ 108 ને ફોન કરે છે। 108 ને ફોન કર્યા પછી 108 એ ભુંડમારિયા ગામ સુધી પહોંચી નથી શકતી, એટલે નજીકનું ગામ કોટબી ગામ છે ત્યાં સુધી આવે છે 108। પછી 3 કિલોમીટર જેટલો આ જોડીમાં નાખીને ગામના લોકો ભેગા થયા, જોડીમાં નાખીને 3 કિલોમીટર સુધી એ પ્રસૂતાને લાવવામાં આવે છે। જી જી, કેટલી વખત રજૂઆતો કરી છે અને છતાં પણ કોઈ સાંભળતું નથી? કરણભાઈ મેડમ, રજૂઆતો વારંવાર કર્યા કરે છે પણ ખબર નથી પડતી કે આવેદન નિવેદન આપવાથી કઈ થતું છે નહીં। કરણભાઈ, ચૂંટણી નજીક આવે ત્યારે મત માંગવા આવી જાય છે આ લોકો? હા મેડમ, ત્યારે પહોંચી જાય છે અને પ્રધાનમંત્રીનું જયારે મીટિંગ હોય ત્યારે બસ પણ પહોંચી જાય છે, પરંતુ જયારે પ્રધાનમંત્રી મીટિંગ પછી અમારા વિસ્તારમાં બસ દેખાતી નહીં, આરોગ્ય દેખાતું નહીં, શિક્ષણ દેખાતું નહીં, કઈ દેખાતું નહીં મેડમ। કેટલા વસ્તી ધરાવતું આ ગામ છે ને છેલ્લા કેટલા સમયથી આટલી આપને પરેશાની આ ગામને થઈ રહી છે? જે બુંડમારી ગામ છે આશરે 2000 જેટલી વસ્તી છે મેડમ જી, અને આજુબાજુ વિસ્તારમાં પણ આવી તકલીફો વારંવાર પડતી હોય છે। પણ હમણાં જે વિડીયો ઉતારીને સરકાર સુધી મોકલવામાં આવે છે એનું કારણ છે કે સરકાર સુધી અમારી સમસ્યા સરકાર સુધી જાય એ માટે વિડીયો ઉતારી મોકલે છે, પણ રાજેન્દ્ર રાઠોડ પાસે એવું કહે છે કે ટ્રેન્ડ બની ગયો છે એમ। જી જી, અન્ય કેટલા ગામો આવા આવેલા છે કે જ્યાં રસ્તો મળતો નથી અને આ પ્રકારે જોડીમાં જ લઈ જવાની ફરજ પડતી હોય છે? હાફેશ્વર ખરું ને, હાફેશ્વર થી કેવડિયાનો આખો પટ્ટો આ પ્રાથમિક સુવિધાથી વંચિત જ છે મેડમ। બિલકુલ, એટલે અહીંયા હોસ્પિટલ, શાળા કોઈ પ્રકારની સુવિધા નથી? ના મેડમ, કઈ છે જ નહીં। શાળા પણ બંધ થઈ ગઈ છે, તો બાળકો ભણવા માટે અમને આપવા જોઈતું હતું એ પણ અમને હવે પ્રોવાઈડ નથી કરી શકતી સરકાર। જી જી, ચોક્કસથી કરણભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો આપણી સાથે નજરુભાઈ રાઠવા જોડાઈ ગયા છે, જેઓ બાંધકામ અધિકારી છે। નજરુભાઈ, જે રીતના દ્રશ્યો આપે જોયા હશે, હું કહું છું આપને કે જે દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેવું છે આપનું કે જે ગામ આવેલું છે બુંડમારિયા ગામ, ત્યાં પ્રસૂતાને લઈ જોડીમાં લઈ અને 3 કિલોમીટર દૂર સુધી ગ્રામજનોને ચાલીને જવું પડે છે અને પછી તો 108 એ લોકોને મળે છે? હા, એટલે ભુંડમારિયા જે રેવન્યુ વિલેજ છે મેડમ, ભુંડમારિયાને જોડતો રસ્તો બનેલો છે, પણ જે ભુંડમારિયાના જે 7 ફળિયા છે, 4-5 ફળિયા, એ ફળિયાને જોડતો રસ્તો આપણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં દરખાસ્ત કરેલી છે, એટલે એ રસ્તો બાકી છે। એ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં એનું જીઓ ટેકિંગ બધું કરેલું છે ફળિયાને જોડતા રસ્તામાં। નજરુભાઈ, ક્યાં સુધી આવી રીતના રજૂઆતો કરશો? ક્યાં સુધી ગ્રામજનોને થઈ જશે? ઘણા બધા હમણાં મંજૂર થયા છે, ઇન્ટરનલ જે ગામડા બહુ મોટા વિસ્તારમાં પડેલા છે, એટલે
ઇન્ટરનલના રસ્તા ઘણા બધા કવાટ ને નસવાડી તાલુકાના જે સિલેક્ટ થયા છે એની અંદર આ રસ્તા બધા મેડમ લઈ લીધા છે, કારણ કે મેન ગામને જોતા રસ્તા તો થઈ ગયા છે, પરંતુ જે ગામના જે અંદરના ફળિયા જે ઇન્ટરનલ જોડવાના જે છે એ બધા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં સરકારે આયોજન કરી લીધું છે અને આનું ટૂંક સમયમાં થઈ જશે કામ. નજરુભાઈ, થોડુંક 100 મીટર 500 મીટર હોય તો સમજે, આ તો 3-3 કિલોમીટર ચાલીને જવું પડે છે. મોટી મોટી વાતો કરો છો, કરોડોના રોડના જે ટેન્ડરો પાસ કરો. ખ્યાલ છે મેડમ, પણ આમાં શું છે, અમારા જે ક્ષેત્રમાંની દ્રષ્ટિએ ગામડા બી અમારા ખાસા મોટા છે ને મેડમ, એટલે આખા ફરી જાય ને એટલે આ રીતનું 2 કિલોમીટર 1500 એવું થઈ જાય છે. ઓલરેડી ગામને જોડતો રસ્તો તો ત્યાં છે, પણ ફળિયાને જોડતો રસ્તો આપણે જેમ અમે મૂકીએ. ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતની વાતો મોટા અધિકારીઓ કરી રહ્યા છે, જે રસ્તો પાસ કરાવવા માટેની મંજૂરી માંગી છે, મંજૂરી મળી ગઈ છે, આ બધી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, પરંતુ હકીકત જે છે તે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે પ્રસૂતાને 3 કિલોમીટર સુધી જોડીમાં નાખી અને લઈ જવાની ફરજ પડે છે.